હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સોનુ ફેમિલી વ્લોગ્સ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અત્યારે ઘડિયાળમાં 1 વાગ્યો છે અને અમે 12:30 વાગ્યાના તૈયાર થઈ અને રેડી થઈ ગયા છીએ દ્વારકા જવા માટે. તો અમે લોકો દ્વારકા જઈએ છીએ કારણ કે 2 દિવસની રજા છે. તો અમે અમારા ગ્રુપમાં નક્કી કર્યું કે ચાલો દ્વારકા જઈએ. દ્વારકા ગળદી તો બહુ હશે, ભીડ હશે, ટ્રાફિક હશે, કારણ કે આ રજા છે ને એટલા માટે. અને 10-12ની એક્ઝામ પૂરી થઈ છે તો એ લોકો પણ પછી બધા ફરવા નીકળતા હોય. હવે તો ટ્રાફિક તો હશે, પણ પછી બીજો કંઈ ટાઈમ અનુકૂળ નથી આવતો. તો અમે બી પછી આ જ ટાઈમ અનુકૂળ લાગ્યો કે ચાલો પછી ટાઈમ નથી મળતો, બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે, દ્વારકાનું નક્કી કરીએ છીએ એનો. તો સારું, ચાલો હવે અમે દ્વારકા જઈએ છીએ. હવે આ સમય અમારો કેવો ક્રિએ એન્જોયવાળો એ જોતા રહો. તો સારું, ચાલો, બધી તૈયારી થઈ ગઈ છે અને બધા બિસ્તરા પણ, નાસ્તો અને કપડાં ને બધું જ ગાડીમાં મુકાઈ ગયું છે. હવે ખાલી બસ જવાનું જ છે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ દ્વારકા અને અત્યારે ઘડિયાળમાં થયા છે 5 અને આજે ટ્રાફિક પણ એટલો છે કે અમને ક્યાંય ગાડી પાર્કિંગ કરવા માટે પણ જગ્યા નથી. અને હવે અમે લોકો મંદિર તરફ જઈએ છીએ હાલીને. ઘણી દૂર રાખી છે ગાડી. ચાલો, અમે મંદિરના ગેટે પહોંચ્યા છીએ ને હવે અમે લોકો અમારા ગ્રુપમાં જઈ રહ્યા છીએ. ટ્રાફિક પણ છે, પણ અત્યારે રસ્તામાં નથી ટ્રાફિક. અત્યારે તો હજી લોકો આવે છે.